અહીંયા કને આપણે જ્યારે આવો યજ્ઞ કરતા હોઈએ ત્યારે આપણી હિન્દુ સાંસ્કૃતિક પરંપરા હતી કે દરેક ગામની અંદર જેટલા પણ દેવસ્થાન હોય ત્યાં તેને બધે આપણે પગે લાગવા જતા, નારિયેળ મૂકી પગે લાગી રજા લઈને પછી આપણે કર્મ કરતા. પરંતુ અત્યારે કલિકાળ છે, કોઈ માણસ પાસે એટલો સમય રહેલો નથી. સમય પર ગામના દેતા કાલે સાંજે આવ્યા ત્યારે બધા ગામના મંદિરોમાં જાઓ ત્યારે બધા આવીને આવો. અહીંયા કને જ્યારે આપણે આવી પૂજા કરતા હોઈએ ત્યારે જ્યાં કને નમઃ શબ્દ સંભળાય ત્યાં કને દરેક ભગવાનને આપણે નમસ્કાર કરવાના. ઓમ શ્રી મહાગણાધિપતયે નમઃ. ઓમ શ્રી મહાગણાધિપતયે નમઃ. તમારા ઈષ્ટદેવ તમે જે ભગવાનને માનતા હોય ભગવાનને યાદ કરી જશો. ઈષ્ટદેવતાભ્યો નમઃ. તમારા પરિવારની કુલદેવી મા મોમાઈ મા શિકોતરને નમસ્કાર કરશો. કુલદેવતાભ્યો નમઃ. તમારા પરિવારના દેવસ્થાનની અંદર બેઠા બેઠા નમસ્કાર કરી જશો. ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ. એના સ્થાન દેવ દાદા રહેશે દાદાને નમસ્કાર કરશો. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. આપણે જે વાણી બોલીએ છીએ તે વાણીની દેવી માં સરસ્વતીને નમસ્કાર કરશો. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. લક્ષ્મી નારાયણને વંદન કરી જશો. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. જગતના માતા પિતા સમાન શિવ પાર્વતીને વંદન કરશો. ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. સ્વર્ગના દાતા ઇન્દ્ર ઇન્દ્રાણીને નમસ્કાર કરી જશો. ઓમ સખી પુરંદરાભ્યામ નમઃ. જેમને જન્મ આપ્યો છે તેવા તમારા માતા પિતાના ચરણોમાં વંદન કરી જવાના. ઓમ માતા પિત્રો ચરણ કમલેભ્યો નમઃ. માતાને નમસ્કાર કરવાના. ઓમ ગૌ માતાએ નમઃ. અને આવેલા ઉપસ્થિત બ્રાહ્મણ દેવોને નમસ્કાર કરવાના. ઓમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. જીવનમાં જે કોઈ ગુરુ બનાવ્યો ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરી જશું. ઓમ ગુરવે નમઃ. પરમ ગુરવે નમઃ. સર્વેશ્વરે ગુરવે નમઃ. ગુરુ પંતયે નમો નમઃ. 11 વખતની અંદર ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય નમઃ દેવંતરો દીપ કરી જવાનો. હરે ઓમ મા સમો હસ્તે ગણંતશ્ચ કલીલો વિનગણગઃ. લંબોદરશ્ચ વિતતો વિઘ્નનાશો વિનાયક. લંપ્રગે દુર્ગણાદક્ષો ભાલચંદ્રો ગજાનન. દ્વાદશૈતાનિ નામાનિ જપદે ત્રણજાયતે. શુક્લાં પરધરં દેવં સદેવર્ણં ચતુર્ભુજાં. અભિજ્ઞાનં દેવપૂરિતો જાનુરાસુદે. સર્વમંગલમાંગલ્ये શિવે સર્વાર્થસાધિકે. શરण्ये ત્રંબકે ગૌરી નારાયણિ નમોસ્તુતે. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ દેશામમંગલઃ. યેષામૃતયસ્તો ભગવાન મંગલાય તતો હરિ. તદેવ લગ્नं સુદિनं તદેવ તારાબलं ચંદ્રબलं તદેવ. વિદ્યાબलं દેવબलं તદેવ. લક્ષ્મીપતે સ્મરામિ. યાવદેશં જયસ્તેષાં કૃતસ્તેષાં પરાજયः. યેષામિન્દ્રપશ્યામો હૃદયસ્તુ જનાર્દન. યત્ર યોગેશ્વરः કૃષ્ણો તત્ર બાલો ધનુર્ધરः. તત્સર્વવિદેહો ધોતૈર્ધ્રુવાનેર્મનિર્મમઃ. વિનાયકં ગુરુર્ભાનો બ્રહ્મચાર્યાદતિર્દયે. તમારે બંને જણાએ બોલવાનું. બોલો મામા મામા સર્વા. તમે એકલા નવીનભાઈ જમા તમે બેનને આશીર્વાદ લીધા. ઓમ વિષ્ણુ દદાવાદો નક્ષત્રં વિષ્ણુરેવ ચ. યોગશ્ચ શરણં દૈવ સર્વ વિષ્ણુમયં જગત. ઓમ વિષ્ણુ મધ્યમ બ્રહ્મો વિજયપરાધે શ્રેષ્ઠવારાહ કલ્પે. હરિવતમંત્રેષ્ઠા વિંશતિ કલિયુગે કલિ પ્રથમ ચરણે જંબુદ્વીપે ભારતખંડે. ભારતવર્ષે પુણ્યક્ષેત્ર ગુજરાત રાજ્ય ક્ષેત્રે કચ્છ મંડલાંતર્ગત રાપર તાલુકા ગ્રામ ક્ષેત્રે અમરાપર ગ્રામ ક્ષેત્રે બૌદ્ધાવતારે વીર વિક્રમાદિ ઋતુસે 2082 તમે સમજે. દક્ષિણાજને વર્ષાર્થો મહામાંગલ્ય પ્રદે માતાના પાસોત્તમે માસે અષાઢ માસે શુક્લ પક્ષે સપ્તમ્યાયામ શુભ તિથૌ અદ્ય સૌમ્યવાસરે ભગ્નધર્મ વિશેષણધિષ્ઠાયામ શુભપુણ્યવિધૌ ગોત્રોચ્ચારઃ. રાજભગવતોત્પન્નઃ વેદશાખારહિતઃ આदिश्र ઔષધધારિણઃ. ધરમજીભાઈ આત્મયસ્ય વિજયભાઈ નામના પુત્રસ્ય નવીનભાઈ નામના શર્મા અહમ દાસ્યતે મહ. સૌપ્રથમ નવીનભાઈ આપણે આ સેવન કરી
स्थापयामि स्थापयामि ओम भ्रामक भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम संहार भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम मूलपाल भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम दंडपाल भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम प्रजापाल भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम रक्तांग भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम वेगावीक्षण भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम अरुण भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम धनापाल भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम कुंडल नेत्र भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम मंत्रनाथ भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम रुद्र पितामह भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम विष्णु भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम बटुकनाथ भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम भूतनाथ भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम वेताल भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम त्रिनेत्र भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम त्रिपुरांतक भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम वरद भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम पर्वतवास भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम शशि शकल भूषण भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम सर्वभूत हृदय भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम घोरसायक भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम भयंकर भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम बुद्धि बुद्धि प्रद भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम कालाग्नि भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम महारुद्र भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम भयानक भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम दक्षिणमुख भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम भीषण भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम क्रोध भैरवाय नमः स्थापयामि स्थापयामि ओम सुमलम बलिदानक भैरवाय કોઈને કારીગર ગમે તો કલાકના 2000 આ નોખોનો મંદિર चलो ओम सूर्याय नमः स्थापयामि स्थापयामि ओम चंद्रमदय नमः स्थापयामि स्थापयामि ओम भवाय नमः स्थापयामि स्थापयामि ओम बुधाय नमः स्थापयामि स्थापयामि ओम बृहस्पतये नमः स्थापयामि स्थापयामि ओम शुक्राय नमः स्थापयामि स्थापयामि ओम शनिश्चराय नमः स्थापयामि स्थापयामि ओम राहवे नमः स्थापयामि स्थापयामि ओम केतवे नमः स्थापयामि स्थापयामि ओम ईश्वराय नमः स्थापयामि स्थापयामि ओम उमायै नमः स्थापयामि स्थापयामि ओम स्कंदाय नमः स्थापयामि ओम विष्णवे नमः ओम ऐं ब्रह्मं सुगतगुरुभ्ये 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 ओम रायसंगदाय नमः 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 स्वाहा હાલો આહુતિ આપણી આવતા આવજો ચલો આવી ગયા બોલે ગજાનંદ ગણપતિ મહારાજ કે બોલે રે મમાઈ મા
તો તમારું જે એકા ઠેઠ ભીમાસર ગામમાં સંભળાવો જો નવીનભાઈ અને પાપ કોઈને લાગશે નહીં જે એકાર બોલવામાં શ્રીફળ વચ્ચે વચ્ચે રાખો એના ઉપર ઘીની ધારા કરો આ પકડો એના ઉપર ઘીની ધારા નારિયેળ ઉપર કરજો બસો ધારો યાદ રહો ओम रायो
देवे रुद्रायुगं तन्नो असुरायुगं वा ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं वा उर्वारुकमेव वन्दनं देवमभ्यमभ्यदात् मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतान् जन्ममृत्युजराव्याधे पीडितां कर्मबन्धने पीडितं कर्मबन्धने अतर्ज्वाकामलिङ्गे नमो नमः प्रज्वाल्य चलो नीचा की आरती उतारજો Hare
પાંચ કરવા રીતના જમણા હાથ વાળા નદીના પાલોમાં મૂકી જાઓ, ડાબા હાથ વાળા જમણા હાથમાં લઈ જાઓ, મસ્તક ઉપર ચડાવી જાઓ. તમે બેન જે ચુંદડીના પાલોમાં ચોખાયા છે 5 આંગળીએ ચપટી ભરી પાલો ખંખેર્યા વગર ઊભા થઈ જાઓ અને જે ફળ છે એ નવીનભાઈને હાચવવા દઈ દો. તે ચોખા તમારા પતિદેવના મસ્તક ઉપર ચડાવી જાઓ. તમારા પતિદેવના જમણા પગના જમણા અંગૂઠે 3 વખત પગે લાગો. ઓમ પતે બ્રહ્મા પતે વિષ્ણુ પતે દેવો મહેશ્વર પતે સાક્ષાત બ્રહ્મા તસ્મૈ શ્રી પતે નમઃ. આશીર્વાદ આપો નવીનભાઈ. રોજ આ રીતના પગે લાગજો, લગાડતા નહીં કે નહીં લાગો તો હાલશે. સમજી વિચારશે જવું પડે. ચલો, આપણો સત્કર્મ, આપણો યજ્ઞ અહીંયા ગમે, પરંતુ યજ્ઞમાંથી ઉભા થયા પહેલા ભગવાન પાસે ક્ષમા યાચના માંગો. 2 કાનની બુટી પકડી ભગવાન પાસે ક્ષમા યાચના માંગશો કે હે પ્રભુ, આ પૂજાની અંદર અમારા દ્વારા યજ્ઞની અંદર કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો મને માફ કરજો. ઓમ આવાહનમ ન જાનામિ દવાર્ચનમ પૂજાશ્ચૈવ ન જાનામિ ક્ષમ્યતામ પરમેશ્વર ગદમ પાવમ ગદમ દોહં ગદમ દારિદ્ર્યમેવ ચ આદિધમ સંવ્યર્ધ્યમ ધન્યોહમ તવ દર્શનાય પુણ્યોહમ તવ દર્શનાત. કે હે પ્રભુ, હે દાદા, હે માતાજી, આ જે યજ્ઞ અમે કરો, આ યજ્ઞની અંદર અમારા દ્વારા પૂજાની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી ગઈ હોય, કોઈ પણ પ્રકારની ભૂલ રહી હોય, કોઈ વસ્તુની અંદર કદાચ ક્ષતિ રહી ગઈ હોય, અમારા ભાવની અંદર કદાચ ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય, હે દાદા, અમે તમારા બાલુડા, તમારા છોકરા, તમે અમને ક્ષમા યાચના આપજો અને આ યજ્ઞ દ્વારા, આ હોમ દ્વારા આખા એક કુટુંબ કબીલા ઉપર તમારા અમીના આશીર્વાદ વર્ષાવજો. ગતમ પાપમ ગતમ દુઃખમ, કે આ યજ્ઞ દ્વારા અમારા ઘરની અંદર પણ ક્યાંય જો ખૂણે ખચકે પાપ પડ્યું હોય તો પાપનું હરણ કરજો. અમારા કુટુંબની અંદર ક્યાંય પણ જો પાપ હોય તો તે પાપને દૂર કરજો. ગતમ પાપમ ગતમ દુઃખમ, અમારા ઘરની અંદર ક્યાંય દરિદ્રતા કહેતા ક્યાંય